એને સ્કોર્પિયો આમ આવતો હોય છે, બરોબર છે, અને બરોબર તું આમ આવીશ ને. A few moments later. હું કે કાનિયા હું કે નીલા હારું ભાઈ હોવ ક્યાં પહોંચ્યું આપણા શોરૂમ નું કામ? બસ જો ઓપનિંગ ની ડેટ્સ આવી ગઈ છે. પ્રમોશન કેની પાસે કરાવવું નહીં વિચારવું હો. પણ ઓલા મોહિલ ને જ કે ને આપણી એને કોલેજમાં હતો એને અત્યારે એનું ફૂલ હારું હાલે ભાઈ. એટલે હા કા પણ મારી પાસે નંબર નથી મોટા. અરે આઈ ગયો નંબર, હાલ લગાવ. લાવ કાનિયાનો ફોન. બોલ કાનિયા. લે નંબર સેવ હતો. અરે હોય જ ને, બોલ. મારા શોરૂમ નું ઓપનિંગ છે, એક પ્રમોશન રીલ બનાવી હતી. તો બનાવી નાખીને તું મને તારી ડિટેલ ઓપનિંગ ની WhatsApp કર, હું તને મારું પ્રાઇસ લિસ્ટ મોકલું. પ્રાઇસ લિસ્ટ સંબંધમાં થોડા કાકા પૈસા હોય કાંઈ હવે. ભાઈ યાર પૈસા તો થાય ને યાર, ધંધો હે અમારો. હા હારું હાલ હું તને ફોન કરું હવે. આ તો પૈસા નું કી હે, મારા દીકરાનું હાલી ગયું એટલે પૈસા માંગવા માંડ્યા. ફ્રીમાં કરાવું તું પ્રમોશન. કાંઈ શું ઉભો રહો, તને સસ્તો ને સારો બીજો આઈડિયા આપું. આપણે હે ને 200-300 રૂપિયાનું ગિફ્ટ હેમ્પર બનાવીને એમાં થોડા ઘણા કાજુ બદામ નાખીને બધા ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર ની ઘરે મોકલી દે, ઇન્વિટેશન આપી દે, બરોબર? પછી એમાંથી 5-10 જણા તો આવશે જ. તું તારા 2 કેમેરા વાળા તૈયાર રાખજે, રિવ્યુ લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેજે, થઈ ગયું તારું પ્રમોશન મફત. વાહ રાજા વાહ. હવે ઈ લોકોને 80-90 લાખ રૂપિયા નાખવા શોરૂમમાં અને આપણા જેવા ક્રિએટર ને સંબંધમાં મફતમાં બોલાવી લેવા હે. પણ ઈ જ વાત છે ને, એને થોડી ખબર હે કે આપણે એક રીલ બનાવવામાં 6 કલાક થતી હોય. હો કે કેમ થયા ને આપણું મન જાણે. તોય જોજે ને મોહિલ, ઓલા આવડા ગિફ્ટ હેમ્પરમાં વેચાઈ જવાના અમુક સ્ટોરીઓ મૂકશે ત્યાં જઈને, થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. તંબુરો થેન્ક્સ ઇન્વાઇટિંગ. પણ ઈ જ વાત હે ને બાપુ, આપણે આપણી વેલ્યુ નહીં કરી તો આ બજાર થોડી કરવાની. આપણે વિડીયો બનાવ્યા.